હેલો મિત્રો, કેમ છો? મજામાં? દ્વારકાધીશ બધા મિત્રોને. તમે બધાએ પહેલો વ્લોગ આપણો જોયો છે અને આપણો આ છે બીજો વ્લોગ. અને આજે છે શનિવાર, તો આપણે બધાને જવાનું છે. મારો મિત્ર એક આવે છે ત્યાં અમારે બેને જવાનું છે નીચડી ખાણીદાદાનું મંદિર છે, ત્યાં દર્શન કરવા માટે. તો તમને બધાને હું દર્શન કરાવીશ. અને આપણો બીજો વ્લોગ કેવો લાગે જરાક કોમેન્ટ કરી દેજો. નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ આપણે નીચડી. તો મિત્રો, આપણે પહોંચી ગયા છે નીચડી. તો નીચડી આપણે શ્રીફળ લેવા માટે દુકાને આવી ગયા છીએ. ના જુઓ સામે રહ્યું મંદિર હનુમાનજી મહારાજનું. તો આપણે શ્રીફળ લઈ લીધું છે અને હવે તમને બધાને દર્શન કરાવવા અંદર લઈ જાઓ. તમે વિડીયોમાં બન્યા રહેજો. અને આ છે મિત્રો હનુમાનજી મહારાજના મંદિર આગળ કોઈ, અને એમાં ઉનાળામાં પણ પાણી ખૂટતું નથી, ઉપર જ પાણી હોય છે. તો મિત્રો, તો આપણે ફાઇનલી અત્યારે પહોંચી ગયા છે નીચડી ખાણીદાદાના મંદિરે. તો મંદિરનું લોકેશન તમને બધાને બતાવું એ પહેલાં તમે જરાક કોમેન્ટ કરીને કહી દેજો કે તમે નીચડી આવ્યા છો કે નહીં. જે કોઈ લોકો આવ્યા હોય નીચડી ખાણીદાદાના દર્શન કર્યા હોય તો જરાક કોમેન્ટ કરીને કહી દેજો. અને આપણે અત્યારે છે નીચડી, તો તમને નીચડી ખાણીદાદાના દર્શન કરાવું. તમે બધા લાઈક, શેર અને કોમેન્ટ કરી દેજો. જય હનુમાનજી મહારાજ. श्री राम की गली में तुम जाना, वहाँ नाचते मिलेंगे हनुमाना। श्री राम की गली में तुम जाना, वहाँ नाचते मिलेंगे हनुमाना। તો મિત્રો, સાંજના વાગી ગયા છે અત્યારે 7:30 અને આપણે આવી ગયા છીએ ખેતરમાં. તો આજનો આખો દિવસ આપણે સવારમાં ગયા હતા ખાણીદાદાએ, દર્શન કરીને મારા કાકાના ઘરે ગયેલા હતા. અને આજ હલર આવવાનું હતું બાજરી કાઢવાનું, પણ હલર આજ આવ્યું નહીં. એટલે બાજરી 4 વેવી છે ઘરે, એમાં તે કૂતરા હતા એટલે થાકી ગયા. હવે કાલે હલર આવશે તો કાલનો પણ વ્લોગ આપણો આવી જશે. અને આજનો વ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો. અને અત્યારનું વાતાવરણ તમને દેખાડું તો એક નંબર છે, મજા આવે એવું છે. પવન ઉડે છે અને જો લ્યો આપણો ઠાંડો સરે છે અહીંયા. બળદ છળે છે બરાબર. તો ઠાંડો સરે છે અને આપણે ખેતરમાં બેઠા છીએ. મસ્તીનો પવન ઉડે છે અને કોઈ છે નહીં બીજું, એકલા બેઠા છે ને વિડીયો બનાવીએ છીએ. તો શરૂઆત કરી દીધી છે આપણે ભાઈ વિડીયો ઉતારવાની, અને મૂકતા રહીશું. 1 વર્ષ સુધી આપણે સખત મૂકવાનું જ છે. તો આપણા વિડીયો કેવા લાગે છે જરાક કોમેન્ટ કરતા જજો. અને જેમ બને એમ શેર કરજો, લાઈક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આવતા નવા વ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ.